ત્રીજો પ્રશ્ન છે, ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન જવાબ આપો. પ્રથમ પેરેગ્રાફ છે, Mahesh is a doctor. He likes to ride bike. On 16th July 2024, Mahesh and his friends went to the picnic near the pond. It was near Rampur. They went there by his car. આની ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ. Who went to the picnic? તો એમાં આવે છે મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો વાક્ય આ રીતે આપણે આખું ઉત્તર તરીકે લખવું લખી શકીએ, મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ પિકનિક. બીજું છે, વેન ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો ટુ ધ પિકનિક? તો એમાં જવાબ આવે છે એ 16/7/2024. ત્રીજું છે, વેર ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો ટુ ધ પિકનિક? વેર એટલે કે ક્યાં ગયા? તો એમાં ઉત્તર આવે છે સી, નિયર પોન્ડ, તળાવની પાસે, તળાવની નજીક. વિચ વ્હીકલ ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ યુઝ ધ રીચ ધ પિકનિક સ્પોટ? કે પિકનિકની જગ્યાએ જવા માટે મહેશ અને એના મિત્રોએ કયા વ્હીકલનો ઉપયોગ કર્યો? તો આપણે જોઈએ છીએ કે એમાં કારનો ઉપયોગ કરેલો હતો, તો સી, કાર. પછી સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર. ફાર એટલે કે દૂર, એના માટેનો ઓપોઝિટ વર્ડ તમારે લખવાનો છે. તો એમાં આવે છે નિયર. નિયર. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ભક્તિ ઇઝ અ પાયલટ. She likes car driving and horse riding too. On 17th October 2023, Bhakti and her sisters went to Amrita's farm. It was near her village Surajpur. They went there by her jeep. પ્રશ્નો જોઈએ. Who went to the farm? ઉત્તર બનશે ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ. બીજું છે, વેન ડીડ ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ ગો? તેમાં આવે છે 17th October 2023. ત્રીજું છે, વેર ડીડ ભક્તિ એન્ડ હર ફ્રેન્ડ્સ ગો? તો એમાં આવે છે અમૃતાઝ ફાર્મ, ડી. ચોથો પ્રશ્ન છે, વિચ વ્હીકલ ડીડ ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ યુઝ ટુ રીચ ધ ફાર્મ? એમાં આવે છે એ, જીપ. પાંચમો છે, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર. ફાર માટેનો ઓપોઝિટ વર્ડ નિયર. ત્રીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો. સૂર્યદીપ ઇઝ અ સ્ટુડન્ટ. હી લાઇક્સ ટુ રાઇડ બાઇક્સ એન્ડ બાઇસિકલ્સ. On 11th April 2024, Suryadip and his classmates went to the circus near the city bus stop. It was near Ketan's home. They went there by his uncle's car. પ્રશ્ન છે, who went to the circus? સર્કસ કોણ ગયું? સર્કસે કોણ ગયું મતલબ સર્કસ જોવા કોણ ગયું? સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ્સ. પછી વેન ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ્સ ગો? તો 11/4/2024. ત્યારબાદ વેર ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ્સ ગો? તો એમાં જવાબ આવે છે સર્કસ. ચોથું છે, વિચ વ્હીકલ ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ્સ યુઝ ટુ રીચ ધ સર્કસ? એમાં આવે છે સી, કાર. પાંચમો, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર કેમ. કેમનું ઓપોઝિટ વર્ડ આવે છે વેન્ટ. હવે ચોથો પેરેગ્રાફ જોઈએ. મોઇન ખાન ઇઝ પોલીસમેન. On 19th June 2024, Moin Khan and his family went to the picnic at Wonderland Resort. It was near his brother's home in Ahmedabad. They went there by his car. પ્રથમ પ્રશ્ન છે, who went to the picnic? તો મોઇન ખાન એન્ડ હિઝ ફેમિલી. when did મોઇન ખાન એન્ડ હિઝ ફેમિલી go? ક્યારે ગયા? તો 19/6/2024.
વેર ડીડ મોઇન ખાન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો? વેર એટલે કે ક્યાં ગયા. ત્યારબાદ વેર ડીડ મોઇન ખાન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો? તેમાં જવાબ આવે છે સી, વન્ડરલેન્ડ રિસોર્ટ. ચોથો પ્રશ્ન છે વિચ વ્હીકલ ડીડ મોઇન ખાન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ યુઝ ટુ રીચ ધ વન્ડરલેન્ડ રિસોર્ટ? વન્ડરલેન્ડ રિસોર્ટે જવા માટે ક્યુ વ્હીકલ મોઇન ખાન અને તેના ફ્રેન્ડ્સ એટલે કે મિત્રોએ ઉપયોગમાં લીધું? તેમાં આવે છે હિઝ કાર. પાંચમું છે સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર. તેનો જવાબ આવે છે નિયર. હવે આપણે પાંચમો વિભાગ જોઈએ. વૈશાલી ઇઝ અન એન્જિનિયર. She likes to drive a car and ride a bike. On 12th August 2024, Vaishali with her aunt and uncle went to the car showroom near the city lake. It was near the bus port. They went there by bus. હવે પ્રથમ પ્રશ્ન જોઈએ. હુ વેન્ટ ટુ ધ પિકનિક? પિકનિક પર કોણ ગયું? જવાબ આવે છે વૈશાલી, હર અંકલ એન્ડ આંટ. બીજો પ્રશ્ન છે વેન ડીડ વૈશાલી ગો ટુ ધ શોરૂમ? વેન ડીડ એટલે ક્યારે? તો 12th August 2024. ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ વૈશાલી ગો? વૈશાલી ક્યાં ગઈ? તો કાર શોરૂમે ગઈ. ચોથું છે વિચ વ્હીકલ ડીડ વૈશાલી યુઝ ટુ રીચ ધ કાર શોરૂમ? બસ. પાંચમું છે સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર. તેનો ઉત્તર આવે છે નિયર. તો મિત્રો આ સાથે આ પ્રશ્ન પણ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું.